કેમ છો મિત્રો? આજે આપણે ફરીથી રવાનો એકદમ ઇઝી અને ટેસ્ટી નાસ્તો લઈને આવેલા છીએ. તો આપણે એક પેનમાં તેલ લેવાનું છે, પછી એમાં જીરું, ચીલી ફ્લેક્સ, લીલું મરચું, મીઠું અને તલ નાખી અને સોતે કરી દેવાનું છે. પછી તો આપણે 1 ગ્લાસ જેવું પાણી નાખવાનું છે, કારણ કે મેં 1 વાટકી જેવો રવો લીધો હતો. પાણી સાધારણ ઉકળી જાય પછી આપણે એમાં રવો નાખી દેવાનો છે અને ત્યાર પછી આપણે અડધું બટાકું જે છીણીને મેં રાખ્યું હતું તે નાખી દેવાનું છે. બરાબર મિક્સ કરી દેવાનું છે. રવો આપણો થોડો ઘટ ના થઈ જાય, એટલે કે મેંદુવડા જેવું બનાવવાનું છે. તો જ્યાં સુધી ઘટ ના થઈ જાય ત્યાં સુધી આજે સતત હલાયા કરવાનું છે. સરસ મજાનું આપણું તૈયાર થઈ ગયેલું છે. હવે ત્યાર પછી આપણે એને ઠંડુ પાડવા માટે કાઢી લેવાનું છે. હાથમાં થોડુંક તેલ લેવાનું છે. તેલ લેવા પછી આપણે મેંદુવડા જેવો શેપ આપી દેવાનો છે. આ એકદમ ઇઝી, ટેસ્ટી અને સરસ નાસ્તો છે. નાના છોકરાઓને પણ ખૂબ જ ભાવશે અને ખૂબ જ ક્રિસ્પી પણ લાગે છે. પછી આપણે તેલ લેવાનું છે એક પેનમાં અને સરસ મજાના આવી રીતે મેંદુવડા તળી લેવાના છે રવાના. તો એકદમ ઇઝી, ટેસ્ટી નાસ્તો મેંદુવડા આપણા તૈયાર છે. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.